નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડેના લાઈવમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે 4 જૂન અને આજના દિવસે મતગણતરી થઈ રહી છે. તમામ લોકોની જે ઉત્સુકતા હતી, આજે તેનો અંત આવશે. આજે બપોર સુધીમાં કહી શકાય કે રિઝલ્ટ આવી જશે, પરિણામ આવી જશે. 7 તબક્કામાં જે ચૂંટણી થઈ હતી, મતદાન કરવામાં આવ્યું હતું, તમામ જે મતદારો છે તેમના દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું અને આજે તેનું રિઝલ્ટ આવી રહ્યું છે. ઇન્ડિયામાં જે 543 જેટલી જે બેઠકો હતી, આજે આ તમામ બેઠકોનું આવશે પરિણામ આવશે. વડોદરાની પણ જો વાત કરું તો વડોદરામાં પણ મતગણતરી શરૂ કરી દેવામાં આવ્યું છે. તમામ જગ્યાએ બેલેટ પેપરનું જે અત્યારે મતગણતરી છે તે કરવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ ઈવીએમ મશીનની જે મતગણતરી છે તે કરવામાં આવશે. અત્યારે ઓલ ઓવર જો ઇન્ડિયાની વાત કરું તો 543 બેઠકનું મતગણતરી કરવામાં આવી રહી છે અને તેમાં એનડીએ 183 બેઠકથી અત્યારે લીડ કરી રહ્યું છે. રુઝાન જે છે અત્યારે આવી રહ્યું છે 183 બેઠકથી તે અત્યારે લીડ કરી રહ્યું છે. સાથે જ ઇન્ડિયાની જો વાત કરું તો ઇન્ડિયા ગઠબંધન જે છે 86 બેઠકોથી તે લીડ કરી રહ્યું છે. આ સાથે આણંદની જો વાત કરું, આણંદથી ભાજપના મિતેશ પટેલ અત્યારે પાછળ દેખાડી રહ્યું છે અને ત્યારબાદ તમામ જે અત્યારે પરિણામ છે સામે આવી રહ્યા છે. તમામ ટીવી ચેનલ્સ છે તેઓ પણ પોતાના રુઝાન બતાવી રહી છે. આજે જેમ કે વાત કરી 543 બેઠકો ઓલ ઓવર ઇન્ડિયા. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જે 26 બેઠકો હતી તેનું પણ મતગણતરી આજે શરૂ કરી દેવામાં આવી છે. જેમ કે એક ગુજરાતની જે બેઠક છે, સુરતની બેઠક, તે બિનહરીફ પહેલેથી જાહેર કરી દેવામાં આવી છે. બીજેપીના જે ઉમેદવાર છે તેઓ જીતી ગયા છે. એટલે કે 25 બેઠકોનું આજે રિઝલ્ટ છે તે આજે જાહેર કરવામાં આવશે. વિધાનસભાની જે છે બેઠકો, સાથે સાથે લોકસભાની બેઠકોનું પણ આજે પરિણામ આવવાનું છે. વિધાનસભાની જે 5 બેઠકો છે, વડોદરાની વિધાનસભાની બેઠક છે તેનું પણ આજે પરિણામ આવવાનું છે. તમામ અધિકારીઓ આજે મતગણતરી કેન્દ્ર છે ત્યાં પહોંચી ગયા છે. પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યું છે. વડોદરામાં જેમ કે વાત કરી, પોલિટેકનિક કોલેજ ખાતે અત્યારે તમામ લોકો પહોંચી ગયા છે, અધિકારીઓ પહોંચી ગયા છે. આ સાથે અપડેટની જો વાત કરું, એનડીએ અત્યારે 195 બેઠકથી અત્યારે લીડ કરી રહી છે અને ઇન્ડિયા ગઠબંધન છે 100 જે અત્યારે બેઠક છે તેનાથી લીડ કરી રહી છે. અન્યની વાત કરું તો અન્યમાં 11 બેઠકથી લીડ કરી રહી છે. આ તમામ અપડેટ્સ અમે આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે આપ અમારી સાથે જોડાતા રહેજો. જેમ કે અત્યારે તમામ લોકોની નજર અત્યારે આ બેઠક ઉપર છે કે કોણ કેટલું લીડ કરી રહ્યું છે. એટલે સાંજ સુધીમાં તો રિઝલ્ટ આવી જ જશે. વડોદરાની પણ વાત કરું તો વડોદરામાં પણ આશરે બપોર સુધીમાં તો તેનું રિઝલ્ટ આવી જ જશે. તમામ લોકોને જાણ થઈ જશે. જેમ કે મોદી સરકાર દ્વારા 400 કે પાર, અબ की बार 400 की पार જણાવવામાં આવ્યું હતું ને તે જ રીતે અત્યારે કહી શકાય કે જેમ કે લીડ કરી રહ્યું છે. અત્યારે તમામ માહિતીને લઈને અમારા ચેનલ હેડ કૌશર સર જોડાઈ રહ્યા છે. જી સર, જણાવશો અત્યારે શું છે પરિસ્થિતિ? નમ્રતા, સૌથી પહેલાં તો જે રીતે એક્ઝિટ પોલ આવ્યા હતા અને એક્ઝિટ પોલને લઈને હાલ અત્યારે જે રીતે આ તમામ રુઝાન આવી રહ્યા છે, એનડીએને હાલ અત્યારે જે બઢત મળી રહી છે, ખાસ કરીને જે અત્યારે રુઝાન આવી રહ્યા છે 221 જેટલી સીટો હાલ મળી રહી. પણ આ રુઝાન છે. ઇન્ડિયા ગઠબંધનની વાત કરીએ તો 115 અત્યારે બતાવી રહ્યા છે અને અધર્સ 11 બતાવી રહ્યા છે. સૌથી ઇમ્પોર્ટન્ટ સીટની વાત કરીએ તો રાજકોટમાં હાલ 2000 મતથી પુરુષોત્તમ રૂપાલા પરેશ ધાનાણીને ટક્કર આપી રહ્યા છે. 2000 મતથી હાલ અત્યારે પુરુષોત્તમ રૂપાલા જે છે એ અત્યારે આગળ ચાલી રહ્યા છે. અને વાત કરીએ આણંદ બેઠકથી તો આણંદ બેઠકમાં મિતેશ પટેલને, જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે, એમને અમિત ચાવડા દ્વારા પછાડવામાં આવી રહ્યો છે. પાછળ મિતેશ પટેલ ચાલી રહ્યા છે અને અમિત ચાવડા જે છે એ આગળ ચાલી રહ્યા છે. ભરૂચ લોકસભાની વાત કરીએ તો ત્યાં મનસુખ વસાવા અને ચેતર વસાવાની જે ફાઇટ છે એમાં બી હાલ અત્યારે વાત કરું તો મનસુખ વસાવાને કંઈક ને કંઈક ચેતર વસાવા ભારી પડી રહ્યા છે. ચેતર વસાવા હાલ આગળ ચાલી રહ્યા છે. ઘણી બધી એવી સીટો છે. નવસારીથી વાત કરીશું તો CR પાટીલ અત્યારે આગળ ચાલી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી વારાણસીથી વાત કરીશું તો એ પણ આગળ ચાલી રહ્યા છે. સારા મતોથી જીતે એવું લાગી રહ્યું છે. અત્યારે વાત કરીશું ગુજરાતથી તો ઘણા બધા એવા જે બનાસકાંઠાની વાત કરીએ નમ્રતાબેન, કે જે બનાસકાંઠા ખાતે જ્ઞાનીબેન ઠાકોર ભારે લીડથી આગળ ચાલી રહ્યા છે. અને આ એક સૌથી 4-5 સીટો જે હતી કોંગ્રેસ માટે, એક અમિત ચાવડાની આણંદની બેઠક હતી, પછી બનાસકાંઠાની બેઠક છે, પછી ઇન્ડિયા ગઠબંધનની જે બેઠક છે ભરૂચથી વાત કરીએ તો ચેતર વસાવા હાલ આગળ ચાલી રહ્યા છે. આપણે જોયું હશે ઘણા બધા વિવાદ ત્યાં થયા હતા ચેતર વસાવા સાથે, મનસુખ વસાવા સાથે. મનસુખ વસાવા દ્વારા જે એમને અપશબ્દો બોલવામાં આવ્યા, જે ભાષાનું ઉપયોગ કરવામાં આવ્યું, એને લઈને અત્યારે આપ જોઈ રહ્યા છો કે ગુજરાતની 2 બેઠક પરથી હાલ અત્યારે કોંગ્રેસ આગળ ચાલી રહી છે. એટલે એ કોંગ્રેસ માટે સારી વાત છે. જે એનડીએની વાત કરીએ તો એનડીએમાં હાલ અત્યારે જે એક્ઝિટ પોલ આવ્યા હતા એ પ્રમાણે જે રુઝાન આવી રહ્યા છે
તમામ ચેનલો અત્યારે બતાવવામાં આવી રહી છે. પણ જે રીતે આણંદની બેઠકની વાત કરીએ તો મિતેશ પટેલ અત્યારે પાછળ ચાલી રહ્યા છે. વડોદરાની અત્યારે વાત કરીએ તો વડોદરા લોકસભા બેઠક હેમાંગ જોશી 600 મતથી આગળ ચાલી રહ્યા છે. તમામ દર્શકોને હું જણાવી દઉં કે અત્યારે જ અપડેટ મળ્યો છે. વડોદરા લોકસભામાંથી જે અત્યારે કાઉન્ટિંગ શરૂ થઈ ગયું છે. ડૉક્ટર હેમાંગ જોશી 600 મતથી આગળ ચાલી રહ્યા છે અને અત્યાર સુધી લગભગ જે કોંગ્રેસના ઉમેદવાર છે જસપાલસિંહ પડિયાર એનું ખાતું બી હજુ ખુલ્યું નથી. એટલે જે અત્યારે રુઝાન જે અત્યારે બહાર ડિટેલ આવી રહી છે 600 મતથી હાલ અત્યારે જે હેમાંગ જોશી છે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે એ અત્યારે 600 મતથી આગળ ચાલી રહ્યા છે. ઘણી બધી એવી સીટો છે. ઘણા બધા લોકો અત્યારે રાહ જોઈ રહ્યા છે કે સાબરકાંઠાથી શું થશે. તુષાર ચૌધરી સાબરકાંઠાથી બી આગળ ચાલી રહ્યા છે. તુષાર ચૌધરી જે છે એ અત્યારે હાલ આગળ ચાલી રહ્યા છે. ઘણા દિગ્ગજોનું અત્યારે જે ઈવીએમ મશીનમાંથી બધા બહાર આવી રહ્યા છે. ઘણા બધા દિગ્ગજો આની અંદર છે અને ખાસ કરીને વડોદરાની અપડેટની વાત કરીએ તો વડોદરાની અપડેટમાં 600 મતોથી હેમાંગ જોશી અત્યારે આગળ ચાલી રહ્યા છે. તમામ અપડેટ અમારા સ્ટુડિયો તરફથી અમારા પોલિટેકનિક ખાતે જે તમામ જે રિપોર્ટર છે એ પલની રિપોર્ટ આપને બતાવશે. અમરેલીમાં બી અત્યારે ભાજપ આગળ ચાલી રહી છે. વલસાડમાં વાત કરીએ તો વલસાડ ખાતે પણ ભાજપ આગળ ચાલી રહી છે. અને જે દેશની વાત કરીએ તો અખિલેશ યાદવ જે સમાજવાદી પાર્ટીના મુખિયા છે એ અત્યારે આગળ ચાલી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે એ પાછળ ચાલી રહ્યા છે. એટલે અત્યારે જે રુઝાન આવી રહ્યા છે અને જે રીતે એનડીએની વાત કરીએ તો એનડીએમાં અત્યારે જે રુઝાનમાં એમને સીટો બતાવવામાં આવી રહી છે 253 જેટલી. આ તમામ અપડેટ નમ્રતાબેન તમે પણ આપતા રહેજો અને અમે પણ આપીશું. અને જે રીતે અત્યારે અમારી પાસે અપડેટ છે ડૉક્ટર હેમાંગ જોશી 600 મતથી આગળ ચાલી રહ્યા છે. જી તો દર્શક મિત્રો, જેમ કે જણાવ્યું સરે કે અત્યારે બીજેપી વડોદરાના ડોક્ટર હેમાંગ જોશી કે જેઓ બીજેપીના ઉમેદવાર છે 600 મતોથી અત્યારે આગળ ચાલી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી વડોદરાની પણ વાત કરું તો ભાજપની જે સીટ છે વિવાદમાં ચાલતી હતી, પરંતુ અત્યારે જે રીતથી રુઝાન આવી રહ્યા છે, જે રીતથી અપડેટ મળી રહ્યા છે કે બીજેપીમાં અત્યારે 600 મતોથી ડોક્ટર હેમાંગ જોશી અત્યારે લીડ કરી રહ્યા છે. સાથે જ ઇન્ડિયાની જો વાત કરું ઓલ ઓવર ઇન્ડિયાની તો અત્યારે એનડીએ 255 સીટથી અત્યારે લીડ કરી રહી છે. ઇન્ડિયા પણ ગઠબંધન છે 135 સીટથી અત્યારે લીડ કરી રહી છે. પાટણથી ભાજપના ભરતસિંહ ડાભી અત્યારે પાછળ જોવા મળી રહ્યા છે. અત્યારે તમામ જે અપડેટ્સ છે અમે આપના સુધી પહોંચાડી રહ્યા છે દર્શક મિત્રો. આ સાથે જેમ કે ઘણી બધી વિવાદિત સીટો હતી, ગુજરાત રાજ્યની પણ વાત કરીએ, ઘણી બધી એવી સીટો હતી કે જ્યાં ભાજપ છે, ભાજપને થોડોક ક્યાંક ત્યાં પાછળ પડશે. કેમ કે આમ તો જે રીતથી એક્ઝિટ પોલ સામે આવ્યા હતા તેમાં જણાવવામાં આવ્યું હતું કે તમામ સીટો ગુજરાતમાં બીજેપી જીતી રહી છે, પરંતુ જે રીતે અત્યારે અપડેટ મળી રહ્યા છે તે રીતે લાગી રહ્યું છે કે ઇન્ડિયા ગઠબંધન છે તે પણ ક્યાંક ને ક્યાંક આગળ આવી રહ્યું છે. કોંગ્રેસની જે સીટો છે તેમાં પણ આવી રહી છે આગળ. વડોદરા લોકસભા બેઠકની જેમ કે વાત કરી, સાથે સાથે વડોદરા વિધાનસભા પેટા ચૂંટણીનું જે છે અપડેટ એ પણ અમે આપના સુધી પહોંચાડતા રહીશું. અત્યારે અમારી પાસે જે અપડેટ આવી છે, વડોદરા ભાજપના ડોક્ટર હેમાંગ જોશી 600 જે મતો છે તેનાથી લીડ કરી રહ્યા છે દર્શક મિત્રો. અમરેલીની જો વાત કરું, અમરેલીના કોંગ્રેસના જેની ઠુમ્મર જે છે તેઓ અત્યારે લીડ કરી રહ્યા છે, તેઓ અત્યારે આગળ છે. ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધનના 3 ઉમેદવારો અત્યારે આગળ દેખાઈ રહ્યા છે દર્શક મિત્રો. આવી જ રીતે અમરેલી કોંગ્રેસના જેમ કે વાત કરી જેની ઠુમ્મર, તેઓ પણ અત્યારે આગળ છે. અમિત શાહ 40,000 મતોથી આગળ છે. આ સાથે વારાણસીની પણ જો વાત કરીએ, નરેન્દ્ર મોદીજી જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ત્યાંથી તેઓ લડી રહ્યા છે, તેમનું પણ અત્યારે આવી રહ્યું છે તમામ અપડેટ. ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધનના 3 ઉમેદવારો અત્યારે પાછળ દેખાઈ રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ જે સીટો છે ભાજપને ક્યાંક ને ક્યાંક આવશે. રાજકોટનું જેમ કે વાત કરી, રાજકોટમાં પણ પરસોત્તમ રૂપાલાનો જે વિવાદ થયો હતો તેના કારણે ક્યાંક કોંગ્રેસ પણ આગળ આવી શકે છે. એવા તમામ જે આગળ આપણે કહી શકાય કે અપડેટ છે તેમાં અમે આપના સુધી પહોંચાડતા રહીશું. અત્યારના અમે તમને આ અપડેટ બતાવ્યા. આવી જ રીતથી દિવસભરના તમામ જે અપડેટ છે વડોદરા સહિત ગુજરાત સહિત ભારતભરના અપડેટ અમે આપના સુધી પહોંચાડતા રહીશું. દર્શક મિત્રો, આપ સૌનો આભાર. આવી જ રીતે અમારી સાથે જોડાતા રહેજો. કેમેરામેન નિખિલ રાવલ સાથે હું છું આપની સાથે નમ્રતા મહિડા, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.